હજ આવી રીત મારે સન્માન મૂકી હાલ નાટાને બોલે છે માટે રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો. બહુ સરસ. હે આજે પરદાન એ બોલાવે માતાજી આવજો રે. આવો તમે રાજાને દરબાર પરદાન એ બોલાવે માતાજી આવજો રે. આજ પરદાન એ બનાવે મીનળવા આવ્યા રે. કે આવ્યા મીરા રાજની દરબાર પરદાન. આજ પરદાન એ બનાવે મીનળવા આવ્યા રે. કે રાજમાં સૂર્ય પડ્યા વીરતા તમારા. આજ તમારા એ બનાવ્યા વીરા અમે આવ્યા રે. આજ કોઈ દિવસ સમન્યમાં ધાતના પૌર પામ્યા હવીરા ઝરમર ઝરમર પોકણ ધરા પણ મેઘ પણ બરસતા હોય. આજ મેઘલી રાત પણ જામે છે વીરા કોઈ દિવસ સમય ન હોય. આજ દરબારગઢમાં રાજમાતાને યાદ કરના કારણ શું હોય વીરા? અરે માતાજી મારા મહારાજા બોલાવે છે. ઘણી ખમાય વીરા આ તમને જાજી ખમાયો. અરે મારા નાથ આ 20 વર્ષથી પણ આવે ક્યારે તમારા મુખદાસ નથી જોયા નાથ. પણ આજ આ સવારના શુદ્ધ થવાની સાથે નગર ચર્ચામાં ગયા હતા નાથ. દાદા આશ્રમના ધરતી પર કિરણો પડતાની સાથે નગર ચર્ચામાં ગયા હતા સ્વામી. આજ નગર ચર્ચામાંથી પરત આવતા મુખ કે મુદાસ જણાય છે નાથ. પણ સ્વામી આજ કદાચ અમારો કોઈ ગુનો હોય અપરાધ હોય તો આજ સજા કરો સ્વામી. પણ આજ અર્ધા આંગણાને જોઈને ઓળું ફરી ન ઉભો નાથ. તો લાવ મારા સ્વામીના શરણોમાં લાખ લાખ વંદન કરું. આજ ના મંડરાય જાવું અને બની હકે તો હૈયાના બોધને હળવા કરું. કિયા જે સતી રે આવીને રાયના ચરણે નમે. નામનો કરે મારમવાર રાણી રે આવીને રાયના ચરણે નમે.
રાણી હા બોલે મીઠી બા હે પ્રભુ કાન સાચા રૂપિયા હે દિવા મનને એક હુને સતી તો આભાર જોને દીવા કે હાર કે તારો દિલડા તેરી વાત રાજ રે કહે ને ના રાણી હા બોલે મીઠી બા હારી રે બાબા એ સતાને પેલું દબાઈ પાછા જોને રે વયા હારે આજ બાબડીએ જતારે ખેડત ભાઈ પાછા કેમ રે બળે યેસુ કોન મોને સની મારા કો વાવણીએ એ સતાને કબૂત ભાઈ પાછા રે વયા કેવી દાતા એ માલકા આદલે કલે કની માથે રે મેખા લાગશે હારી એવી આપણી એ રયત સતી આવા મેળાલિયાએ બોલે મારે આજ આપણે રયત નાથ યાદ મેળા રે બોલે એ યજમાન વાગ્યો અવતારિયાનો ઘડી એ રયત સતી આવા મેળાલિયાએ બોલે હું બોયા જય પાગ્યો અવતાર રાજની મેરયત સતી આવા મેળાએ બોલે કે રાણી રે કહો ને રાજની સાંભળો રે કે સતી રે કહો ને સ્વામી આજ સાંભળો રે કે કરું રાજન દિલડાની વાત કે મીનળ બાઈ કહો ને રાજપૂત સાંભળો રે અમરનાથ કે લાશા ને લખ મારે બંને મારે લાડકી રે કે લાશા ને લક્ષ્મી રે ડાબી જમણી આખડી રે કે સગુણા અહીંયા કેરા હોય કે તણ તણ લાડ કડી રમે આજ આંગણી રે સાંભળા કે કેમ કરી બાંધ્યા કે તણ તણ લાડ કડી રમે આજ આંગણે 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 આજ આપ કહો છો કે વાવણ જતા ખેડૂત પાછા વળતા હોય આંડલા તેડવા જતા રબારીઓ પણ પાછા વળે ના આપણી રેત દાક્ષ ડગલે ને પગલે માંજ્યાના મેણા બોલતેમાં રેતના કોઈ દોષ ન હોય કારણ કે આ રેત એક દીકરાની સમાન હોય નાથ કદાચ રેતી ભૂલ થાય તેને માફ કર્યો કે રાજવીનો ધર્મ હોય છે સ્વામી
આજ એટલે જ તો કહેવતની માલિક પર વારંવાર કહેવાય છે કે છોરું કછોરું થાય પણ કોઈ દિવસ માવતર કમાવતર ન થાય ના. ને રે વાત માંજિયા પણાની તો કોણ કહે કે આ પોકરણગઢના ભાજવલ વાંજ્યા છે. આજ આ પોકરણગઢની પટરાણી માતા મીનબા વાંજ્યા છે ને મારા નાથ ભગવતીના તેજને ઝાંખા પડે જોગદીમાં સમાન તન તન દીકરી ખોળાખો દેશે નાથ. આજ તેમ છતાં પણ આપણે વાંજ્યા કહેવાય છે સ્વામી. આમાં કોઈ સમજ નથી પડતી નાથ. આપ મારા મનડાનો ઉકેલ કર કે તન તન દીકરા માવતર શા માટે વાંજ્યા કહેવાય નાથ? આ શા માટે વાંજ્યા કહેવાય? અરે સતી, આપ જે કહો છો કે બેન લાસા લક્ષ્મી સુગુણા આવી તન દીકરી આંગણે રમીની છે રાણી, પણ હે સતી હજી આપ સમજાને કારણ કે દીકરી કે પારકા ઘરનો આશરો કહેવાય. જો આજ એમને પરણાવી દો તો કાલ સૌને સાસરે ચાલી જાય રાણી. અને કાલ મારા ગયા પછી જો આજ આપણે બાટવો વિડો એ લુલનો આદ કરું હોતી નહીં સતી, તો મારા ગયા પછી આ રાજ ચલાવે નકર રાજને એક દિને સમય મણમણના તાળા લાગશે. માટે આજ મને મારી કાયાના કલ્યાણ માટે શિવના શરણે જવાની રજા આપો રાણી. સત્ય વાત છે મારા નાથ. આજ ભાગ્ય વગર ભગવાન ન મળે ને કર્મ વગર કદાચ કાંઈ ન મળે. આ રજવાડામાં એક દીપક ઝબકતા હોત ને તો હંમેશને માટે આપણા રજવાડા પણ ઉજળા હાયલા જાત નાથ. પણ નાથ આ કાયના કલ્યાણ ખાતર કાશી વિશ્વનાથના ચરણે જવું હોય તો કોઈ ના નથી. પણ નાથ કાલસો રંગમેલથી પાપા પગલી પડતી મારી દીકરી શુભના ઉમલેખ થઈ હોય નાથ. બેન બના કડિયા લગ્ન રે હાથ પીળા કરી ત્યારબાદ રાજી ખુશી બનજો મારા નાથ, રાજી ખુશી બનજો.